હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? જય સોમનાથ મહાદેવ. તો અત્યારે જો મહેમાન આવ્યા, આવીને જાય છે. કાલે આવ્યા હતા. કાલે આવ્યા હતા. હવે અત્યારે જવું છે અને એની ભાઈને રાખડી બાંધવા. મારો ભાઈ અહીંયા આવશે અને વેદુ ને નાનું બે થઈ ગયા છે, રેડી છે. તો હાલો હવે રાખડી છે અને અમે નથી થયા. આ થઈ ગયા તૈયાર, હજી હું બાકી છું કારણ કે એ લોકોને જવું છે એટલે રેડી થઈ ગયા છે અને હું હજી નાઈ ધોઈને ખાલી જસ્ટ કપડાં બદલ્યા છે. પછી મહેમાન જ બીજા આવશે ને રેડી થશે ને એવું બધું બાકી છે. ચાલો બ્લોગમાં બન્યા રહેવો હે ને. ચાલો રાખડી સેલિબ્રેશન આ લોકોને કરી લઈ કારણ કે આ લોકોને જવું છે હે ને. સારું હાલો. હાય કર દે નાનું. હાય કર દે નાનું. હાય કર દે વેદો. હાય. હાય કર દો. હાય. હાલો તો જો બધા રેડી મસ્ત થઈ ગયા છે. રુદવા રુદુ આવ. તો હવે રાખડીનું સેલિબ્રેશન કરી લે. રુદુભાઈ તો ટીવીમાં મશગુલ છે. સારું ચાલો હાલો અમે રાખડીનું સેલિબ્રેશન કરીએ. તો અત્યારે જો રાખડી સેલિબ્રેશન સ્ટાર્ટ થઈ ગયું. પવન આવશે અને વેદુ બેસી ગયા છે, નીવા બેસી ગઈ છે. જો અત્યારે રાખી મસ્ત સેલિબ્રેશન ડીશ થઈ ગઈ અને નીવ બેબી બાંધે છે. ચાનો કર દે એ જોજે દીવો નો અડી જાય. દીવો આગળ રાખજો. ચોખા ચોખા જો તમે થાળી આગી રાખો ને તારી ચોખા ચોડે એના હાથે નો દાજે. બસ હા જો પેંડો ખવડાવ. પેંડો આયા ભાઈ ને પેંડો આપ. નાના નાના હોય એટલે કઈ ખબર પડે નહીં. તું નાની ને ખવડાવવાની. હવે પછી આવ તું વેદું નાનું ને ખવડાવજે. હાલો ચખવરા વેદું. આ મોઢામાં દે. હા હવે હવે તો આમ આરતી ઉતારવી છે. આમ જે કેમ કરતી હોય એમ. પછી કેમ કરવાનું દુખાને વેદુને આમ ચોખાવ દે. આમ ચોખા હાથમાં પકડ. પછી તું કેમ કરીશ? આમ કરી આમ કર વેદુને. બે હાથ ચોખા હા હવે કેમ કરવાનું? અરે વાહ જો નાનું હવે રાખી બાંધે છે. ના પેલા રાખી તો બાંધી દે. રાખી તો બાંધી પછી રાખી તો બાંધી ને. રાખી તો ભૂલે રાખી બાંધવાની. હાલે હાલ સરખી પકડજો. બસ આવું બોલે ખમો. તું હાથ રાખ નાનું. હા તારી બાંધવાની. હવે તું જ બાંધે. હા તું જ બાંધ. તને ગાંઠ હું જ બાંધું પેન્ટ રાખી એવું છે. બસ તને શું જોઈએ છે ભાઈ? તને પૂછે છે શું જોઈએ છે નાનું ગિફ્ટમાં? લીંગટ બેજ વાળજો ને આમ. હાલો ગુડિયા જોઈએ છે. ગુડિયા છો આલે આપી દે. તને ભાઈ આપશે. આલે વેદુ આપી દે ગુડિયા એને. જો ગુડિયા આવે છે. હાલો હવે આપો. વેદાંત શીખવાડે ગુડિયા આમે થાય એમે થાય. હાલો રુદુભાઈ નો. હાલો રુદુ નો વારો. વેદુ તો આવ્યો છે બેટા. આપે પર્સ છે. આપે તું દઈ દે. પર્સ આપશે જો. વેદુ બધી ગિફ્ટ આપી દે. બે ભાઈ કટલેરી બધી બે ભાઈ વચાડે બધું લીધું હતું. હવે છે ને આ રુદુ આપશે. એ તમે બંને ભાઈઓ જ લીધું છે. હાલો બધું આપી દો. ભાઈ રુદુ બધી ગિફ્ટ આપી દીધું. બધું બે નું છે દીકરા. બે ભાઈઓ થઈને નાનું ને પર્સ લઈ દીધું છે, ગુડિયા લઈ દીધી છે, સ્મોલ એવી ઘડિયાળ ને થોડી ઘણી કટલેરી. સારું હાલો બધી ગિફ્ટ આવી જાવ. હવે રુદુ નો વારો. આમ કર. બસ આલે ચોખ્ખા લગાવો. ચોખ્ખા લગાવી દે. હા પછી પેંડો ખવડાવો ભાઈને. આલે તો દીદીને ખવડાવો. પછી આરતી ઉતારો. ટોફીને એમ થાય કે હું આવું જટ કારણ કે એને છે ને પેંડો ખાવો છે. આ બધે છે ટોફી મીઠી વસ્તુ બહુ ભાવે. હવે રાખી બાંધી દો ભાઈને. હા તું બાંધ. હા ભાઈ તું બાંધ ને. હમણાં નાનું ગાંઠ કાઢશું. જોજો અટકાવી દઈશ. બસ નાનું બંધાઈ ગઈ. હવે રુદુભાઈ શું આપશે તને ગિફ્ટમાં?
જો આલે આલા ઊભી થઈ જા, બે હાથે પકડ. જો આમ પકડી દો. સરસ. ચાલો, અમારું જો રાખડી સેલિબ્રેશન થઈ ગયું. હવે આ લોકોને જવું છે એના ગામ, હાલો પિયર. પિયર. હવે તારા શું ગણતરી છે? હવે આ ગિફ્ટ મળી ગઈ, રાખડી સેલિબ્રેશન થઈ ગયું, અને હવે બધું કામ. હા, તો હવે બધું કામ બાકી છે, પછી હું રેડી થાઉં. સારું, ચાલો, આ લોકોનું સેલિબ્રેશન થઈ ગયું, મળીએ પછી. બાય. તો ફાઇનલી એ લોકો જતા રહ્યા અને હું જસ્ટ બસ હજી રેડી થઈ છું. મેં કાલે જો બોનાન્યામાં હેર કટ કરે, બહુ જ ફાઇન હેર કટ કરે છે. ત્યારે તો હેર ઓપન રાખી સારા લાગે, પણ મેં છે ને પેક કરી દીધા છે. અને એ લોકો નીકળી ગયા છે અને હું જસ્ટ મસ્ત રેડી થઈ છું. તો હવે બસ મારી નણંદ નહીં આવે છે, સગી નણંદ તો નથી, એટલે માસીજીની છોકરીની સગી નણંદ બરાબર જ છે. તે લોકો આવે છે અને બસ રસોઈ પાણી કંઈક બનાવીએ. અને જો મસ્ત પ્રસાદીમાં આવી ગયા છે. શું છે? જાંબુ છે, પેંડા છે. આજે બહુ બધા પેંડા આવ્યા ભોળાનાથની પ્રસાદી. રક્ષાબંધન છે ને, તો બધા પેંડા ને એવું બધા મૂકી ગયા છે. તો બસ હવે જસ્ટ રસોઈ કરી લઈ, એ લોકો આવે પછી મળી આવીએ. અને હું તો થઈ ગઈ છું રેડી, હવે એ લોકોને રાહ જોઈ છે. સારું, ચાલો, મારો ભાઈ પણ અહીંયા જ આવવાનો છે, એટલે બધાને પછી સેલિબ્રેશન કરશું, જમશું, આ તે જે કે પણ છે. ટફીને શું પ્રોબ્લેમ છે? ટફી શું છે? ટફી છે ને આજ વેદુ વયો ગયો છે, એ લોકોને મૂકવા, રૂડું ને નાનું ને, તો એને છે ને એનું આ ઇરેઝર જોતું હોય. જો એને ઇરેઝરની હાલત કેવી કરી નાખી, જો કેવી હાલત કરી નાખી છે ઇરેઝરની. હાલે એનથી એને રમવું. સારું, ચાલો, હવે રસોઈ કરી લઈએ. ફ્લાવર ને રીંગણા ને બધું કટ કર્યું, બટેકા ને એવું બધું બાફવા મૂકી દીધું છે. અને ચાપડી આજે આપણે બનાવવાની છે મહેમાન આવશે બધે, તો શાક ચાપડી. તમે ઘીનું મોણ, જીરું, તેલ, મીઠું બધું મસ્ત નાખી દીધું છે. હવે લોટ બાંધી લઈએ અને શાક ચાપડીનું છે ને સાથે છે ને કંઈક મીઠાઈ લઈ આવશું. અને બાકી શાક ચાપડી બનાવવાની, જો કે રાતનું મેનુ છે, પણ અત્યારે શું બધા આવ્યા હોય ને તો ફટાફટ બની જાય, બધા સાથે બેસીને મજા કરીએ. તો બસ હવે જો બનાવી લઉં, પહેલાં લોટ બાંધી લઉં, બાફવા મૂકી દીધું છે. અને વેદુની લોકો હજી મમ્મીની એને લોકોને મૂકવા ગયા હતા, દક્ષાજી એને, અને હજી કોઈ મહેમાન આવ્યું નથી. સારું, ચાલો, હું તો મારા રસોઈ હું તો એ સ્ટાર્ટ કરું. તો અત્યારે જો સાપડી માટે મસ્ત શાક થઈ ગયું છે, જે ગ્રેવી જેવું. અને હવે એની અંદર ઊંધિયાની જે આપણે ગોળી કરી, બધું મેથી, કોથમીર, લીંબુ, ખાંડ જેવું જે કંઈ નાખી, એ બધું નાખીને ગોળી કરીને નાખીશ તળીને, અને પછી થોડી વાર ઉકાળશું. પછી કોથમીર એવું બધું. સાપડીનો લોટ પણ બંધાઈ ગયો છે ચાપડીનો, અને સલાડ પણ થઈ ગયું. હવે કોથમીર સલાડમાં બાકી છે ને, બાકી મસાલા બધા. અને મહેમાન ધીમે ધીમે આવે છે. જો મારો ભાઈ આવી ગયો છે, બાકી બધા બાકી છે. એ લોકો આવી ગયા છે, હવે બેઠો છે. અને વાગવામાં થઈ ગયા છે અત્યારે જો 12:45. અને આ અત્યારે અહીંયા આવી ગયો છે. સારું, ચાલો, હવે ગોળી કરી નાખી અને બાકી બધી ચાપડીને બનાવી નાખીએ, પછી મળીએ. છોકરી કહ્યું મારા સામું જોયો રાખે, ખાવા દેવા એને. અજા આ કોઈ દવા નથી પીતી, ખબર નથી. અને રિકવરી આવે જલ્દી ફટાફટ. દરેક દવા પાણી આપણા જેવો હોય તો નહીં જાય. હું દવા જ નથી પીતી. 3 પડે ને ત્યાં દવા પીવું, ખબર તો નહીં. આનો હમણાં વિડીયો બતાવું છે. આમાં ન્યૂ અમારે કેમ જાણે હો જાવ બધું કાંઈ મૂકો ડાયરેક્ટ ચમચી પી લઈએ એવા. મેં કીધું મામા ખાલી ફાઇનલી રાખી લઈ વેદુ રાખડી બાંધી લીધી. રાખડી પેલા તારી ભાઈને તો બાંધ દે.
નીકની તબિયત ખરાબ છે એટલે જો કપડાં ચેન્જ નથી કર્યા અને સૂતા હતા. ખુશી ખુશી આ સાઈડમાં છે ને તોય નાનો એવો થઈ ગયો મસ્ત સેલિબ્રેશન ચાલુ. જેમાં પેલા રાખડી બધાય બાંધી લીધી. બહુ ટાઈટ ના બાંધી. બસ બહુ ટાઈટ ના બસ બસ બે ગઠવાડી. હા બસ થઈ ગઈ. ઓલી નીચા બેન આટલી નો થોડીક તો કચું ખાઈ જાય બચણી ખાઈ જાય. તો ફાઇનલી જો જમીન થઈ ગયા છે ફ્રી. જમવાનું તો બધું શૂટ ના કરીએ. મહેમાનને કામે લગાડી દીધા એટલે હું કરતી હતી. હવે થોડુંક બાકી ત્યાંથી ઈ કરે છે. બાકી બધા સૂતા છે ને રમે છે ને બધું કરે છે. જો આ અહીંયા રમે છે. વેદુ એને કાર કલેક્શન બતાવે છે બેનને. શું કેમ આઈ નથી ગમતું? અને આ બોલો કલર ખાઈ ગઈ ને તો આખી જીભ એની ગ્રીન ગ્રીન થઈ ગઈ. અરે આગળ તો આમ જો આ કલર ખાઈ ગઈ. સારું ચાલો ઘડીક બેસી પછી લોકો મળી. આ લોકો જશે રોકાવાના હે બોલો વયું જવું આવે આમ કેટલા વાગે 12-1 વાગે આવે ને કે હું અમારે વયું જાઉં. તો જો ફાઇનલી બધા જ મહેમાન વયા ગયા અને હું ને વેદુ બંને વૈધા. અને હવે મસ્ત ભેળ બનાવી કારણ કે થોડી વાર બેઠા વાતું ચીતું કરી અને પછી અત્યારે હવે લાગી ગઈ ભૂખ. તો હું વેદુ બંને ભેળ ખાઈ છી. ખાલી મમરાની અંદર લીંબુ ને એવું બધું નાખ્યું. સારું ચાલો મેં હાલી વેદુ પછી મળીએ. થાકી ગયા થોડી વાર સુઈ જઈને. તું ગમજો અહીંયા આવ તો આવે ચાલુ થયો. મને એમ છે મેળા ટાઈમે જ આવશે બધું. વરસાદ શું કરશે નો આવે સારું. હા મેળા થી એન્જોય છે. અત્યારે જો આમ પલળી એમ છે. સારું હાલો નાસ્તો કરી લઈએ વેદુ. ચાલ હેલો યુટ્યુબ ફેમિલી. તો મસ્ત આપણો ચલો બની શકે એટલો બ્લોગ શૂટ કર્યો છે મેં. કારણ કે મહેમાનને એવું બધું હોય તો બહુ એટલો બધો બ્લોગ શૂટ નથી કર્યો. જેટલો બની શકે એટલો બ્લોગ શૂટ કર્યો છે. નાનો એવો કર્યો છે. અને રક્ષાબંધન તો આજે પૂરી
તો બસ જો હવે વેદુ સૂઈ ગયો છે અને હું પણ હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી એડિટિંગ કરી અને પછી હું પણ સૂઈ જઈશ. તો સારું, ચાલો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને શોર્ટ રીલ્સ ને એવું બધું હવે પાછું રેગ્યુલર બની શકે એટલી અપલોડ કરશું. અત્યારે તો થોડી થોડી કરી છે અને ટફી જો મસ્તી એ મજા આવે. સારું, ચાલો વિડીયોને અહીંયા જ એન્ડ કરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.